આજે આપણે ખીચું રોલ બનાવીશું. તો 2 વાટકી ચોખાનો લોટ લીધો છે. 3.5 વાટકી આપણે પાણી લઈને એને ગરમ કરવા મૂકી દઈશું. પાણી થોડું ગરમ થઈ જાય એટલે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. થોડું આપણે પાપડ ખાર ઉમેરી દઈશું. 1 ચમચી આપણે એમાં તલ ઉમેરી દઈશું. 1 ચમચી આપણે જીરું ઉમેરી દઈશું. થોડું આપણે એમાં અજમો ઉમેરી દઈશું અને આપણે લીલા મરચાંની પેસ્ટ ઉમેરવાની છે. ઢાંકીને આપણે 5 મિનિટ થવા દઈશું. પાણી ઉકળી ગયું છે. થોડા લીલા ધાણા ઉમેરી દઈએ, મિક્સ કરી લઈએ. પાછો આપણે 1 મિનિટ માટે ઢાંકી દઈએ. હવે આપણે લોટ ઉમેરી દેવાનો છે અને વેલણની મદદથી આપણે સરખું એવું મિક્સ કરી દેવાનું છે. કોઈ ગાંઠા ન રહી જાય એવી રીતના. ગેસ બંધ કરી દેવાનો છે. થોડું મિશ્રણ ઠંડુ થાય પછી આપણે હાથમાં તેલ લઈને એના આવી રીતના રોલ વાળી લેવાના છે. આ રોલને આપણે એક સ્ટીમરમાં સ્ટીમ કરવાના છે. તો સ્ટીમર આપણું તૈયાર છે. રોલને આપણે મૂકી દઈએ. 10 થી 12 મિનિટ માટે આપણે એને સ્ટીમ કરી લઈશું. 10 થી 12 મિનિટમાં સરસ એવા રોલ સ્ટીમ થઈ ગયા છે. ટુકડા કરી લઈશું. ઉપરથી આપણે સિંગ તેલથી અને આપણે એમાં મેથીયા મસાલા નાખીને સર્વ કરીશું. તો તમે એકવાર ચોક્કસ બનાવજો આ ખીચું રોલ. બહુ જ ટેસ્ટી લાગે છે. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો.